ખેડૂત જામનગરમાં લૂંટાયો, જેમાં જામનગરની મહિલાએ ખેડૂતને હની ટ્રેપમાં ફસાવ્યો હતો। તેને ઘરે મળવા બોલાવી અને ખેડૂત પાસેથી પૈસા ખંખેર્યા હતા। પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને તોડ કર્યો હતો। ઉપેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા। ઉપેન્દ્ર, કઈ રીતે આ ખેડૂત અને મહિલાનો સંપર્ક સાધાયો હતો અને હાલમાં ખેડૂત દ્વારા શું ફરિયાદ કરવામાં આવી? જામનગરમાં ગત 23 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરીના દરમિયાન આ બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી વસંતભાઈ છે તે એક જમીનની માલિકીના કાગળોના નકશા સંબંધે જામનગર આવ્યા હતા અને જામનગરમાં એક મહિલા સાથે અને અન્ય સાથે સંપર્કમાં આવ્યા હતા અને તેમના ઘરે ગયા હતા। ત્યારબાદ આરોપીઓએ આ ફરિયાદીને ઘરે બોલાવી લીધા હતા અને ત્યારબાદ આરોપીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ મહિલાની જે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેને ધમકી આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે વસંતભાઈ ગભરાઈ ગયા હતા અને તેના પાસેથી 5,96,000 રૂપિયા કઢાવી લીધા હતા। બાદમાં આ મહિલાએ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેની નામ આપ્યું હતું ને સમગ્ર આ મામલે હાલ તો 7 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ પણ જામનગરમાં એક વીક પહેલા જ પણ આવી હની ટ્રેપની ફરિયાદ નોંધાવી, ત્યારે તાજેતરમાં જ એક અઠવાડિયામાં બીજા બનાવ સામે આવતા હાલ તો જામનગરમાં ચર્ચા જામી છે। આભાર ઉપેન્દ્ર, તમામ વિગતો માટે।